બીજા મુદ્દાની વાત કરીએ તો એક તરફ રાજ્ય સરકાર વિકાસના દાવા કરે છે તો બીજી તરફ વિધાનસભામાં જર્જરિત કામગીરીને પણ સ્વીકાર કરે છે। નર્મદા કેનાલ પરના 2122 પુલોમાંથી 53 પુલો જર્જરિત સ્થિતિમાં છે। અસંખ્ય માત્ર આંકડા નથી, એ 53 સ્થાનો એવા છે જ્યાં રોજ લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે। વાસંદાના ધારાસભ્ય અનંત પટેલના સવાલના જવાબમાં સરકારે આ સત્ય સ્વીકાર્યું છે। રાજ્યના વિકાસના દાવાઓ વચ્ચે હવે આ ચિંતાજનક હકીકત સામે આવી છે। કેનાલ પર આવેલા ઘણા પુલો વર્ષોથી સમારકામ વગર છે અને કેટલાક પુલો એવા છે જ્યાં ફાટ વાગેલા છે, બાર ઝુકાઈ ગયેલી છે તો ક્યાંક ને ક્યાંક નીચેનો સ્ટ્રક્ચર જ નબળો પડી ગયો છે। તંત્રએ વિકાસના નામે નર્મદા કેનાલ પર પુલો તો બનાવી દીધા, પણ શું તેના મેન્ટેનન્સને ભૂલી ગઈ? સરકાર કહે છે કે સમારકામ માટે પગલાં લેવામાં આવશે, પણ ક્યારે અને ત્યાં સુધી શું જનતાની સલામતી ભગવાન ભરોસે મૂકી દેવામાં આવશે? ત્યારે પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે 53 પુલ જીવના જોખમ પર છે અને જવાબદારી કોણ લેશે? અને હવે વિધાનસભામાં સરકારે જે સ્વીકાર્યું છે કે જે નર્મદા કેનાલ છે તેના ઉપર જે પુલો આવેલા છે તેમાંથી 53 જેટલા બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે। ત્યારે આપણી સાથે પત્રકાર પંકજ આહિર જોડાઈ ગયા છે। પંકજભાઈ, રાજ્યમાં વિકાસની વરવી વાસ્તવિકતા શું કહેશો? જી પંકજભાઈ। હા અજીબેન બોલો। પંકજભાઈ, રાજ્યમાં વિકાસની વરવી વાસ્તવિકતા શું કહેશો? અમદાવાદમાં પણ ચીમનભાઈ બ્રિજ અસારામાં પણ જર્જરિત હાલતમાં છે। હાટકેશ્વર બ્રિજ જે બનાવ્યો હતો પહેલા, બરોબર, એનું બી ડબ્બો નારાયણ થઈ ગયું અને બ્રિજ તોડવાનો ખર્ચ ઘાટ કરતા ગણામણ વધી ગઈ। એટલે 53 જે જર્જરિત પુલો હોવાનો જે સરકાર દ્વારા સ્વીકાર કર્યો છે, તો અગાઉ જે બધી ફરિયાદો થઈ હશે, જાણ કરી હશે, તો પછી આની ઉપર કાર્યવાહી થવી જોઈએ। જો કરી હોત તો પછી આ જે 2 બ્રિજ જે તૂટી ગયા, બરોબર, જે ગંભીરા બ્રિજ ને જે ઘટના બની એ ઘટના ના બને। પંકજભાઈ, હવે સરકારે સ્વીકાર્યું છે કે 53 જેટલા બ્રિજો જર્જરિત હાલતમાં છે, તો સ્વીકાર કરવાથી કામ ચાલશે? હવે સરકારે સ્વીકાર્યું છે પણ કામ કરે ત્યારે અગત્યનું છે। બાકી જ્યાં જે જગ્યાએ અંડરપાસ કે બ્રિજની જરૂર નથી ત્યાં બનાવવામાં આવે છે અને નથી જરૂર છે ત્યાં જલ્દી બનાવવામાં નહીં આવતા। બીજી એક વસ્તુ કે ધારો કે બ્રિજ બનાવવાની જે કોન્ટ્રાક્ટ આપે, પછી 6 થી 8 મહિનામાં કામ પૂર્ણ થઈ જવું જોઈએ, તો આ લોકો જે અવધિ આપે છે તો બાકી 3 થી 5 વર્ષ થઈ જાય છે। પછી આ લોકો મટીરિયલ્સના નામે એક્સેસ બિલો મુકાય છે। આ બી સત્ય વસ્તુ છે। જ્યાં બી અંડરપાસ છે, બ્રિજની જરૂર નથી, ત્યાં ખોટા ખર્ચા બી કરવામાં આવ્યા છે। ધારો કે ગાંધીનગરની જ વાત કરીએ તો સેક્ટર 21 થી 22 તરફ જવાનો અંડરપાસ જરૂરત નહોતી તો પણ બનાવવામાં આવ્યો, તો ખોટા ખર્ચા કરવાની જરૂર શું છે? ઘણી જગ્યાએ G4 જે અંડરપાસ બનાવવામાં આવ્યો છે ત્યાં તમે તપાસ કરશો તો એટલો બધો અવાજ આવે છે, ખટાક ખટાક, એ અંડરપાસ નું નામ જ ખટાક ખટાક અંડરબ્રિજ બની ગયું છે। પછી એક બીજો છે ગાંધીનગરમાં G4 પાસે આવેલો અંડરપાસ, એનું નામ ડફાક ડફાક અંડરપાસ થઈ ગયું છે, પબ્લિકે પાડ્યું છે નામ, બરોબર। એટલે આનો જે અવાજ આવતો હતો એ કોઈ બંધ નહીં કરાવી શક્યું। એટલે એવું કેવું કામ? અને અનેક ફરિયાદો થઈ, તો ગાંધીનગરની કોઈ બી પબ્લિકને પૂછો તો તરત કહે છે કે ભાઈ આ અંડરપાસ નું નામ આ છે, બરોબર। એટલે પબ્લિક બી હેરાન છે। એટલે ગમે તે કંઈક કામ કરો, પણ એ ધારો કે આજે સરકારે જે સ્વીકાર્યો છે, બરોબર, એ કે 53 જે બ્રિજ છે, જે જર્જરિત છે, એ સ્વીકાર્યું છે, એ બહુ મોટી ઘટના કહેવાય। પંકજભાઈ, માત્ર બ્રિજ બનાવવાનું જ કામ છે કે પછી તેને સાચવવાનું પણ? સાચવવાનું કામ છે જ ને, તંત્રનું કેમ નથી? અને બીજી વસ્તુ કે જયારે કોઈ ઘટના ગંભીર બ્રિજ જેવી કે કોઈ બી મોરબી જુલતો પુલ જેવી કોઈ બી ઘટના બને તો તંત્ર સામે કાર્યવાહી કરવામાં આવશે, સસ્પેન્ડ કરી દેવામાં આવે। એવું નહીં, બીજા વિદેશની અંદર ફાંસીની સજા સુધીની જોગવાઈઓ છે, તો આ લોકો સામે બી એવી કડક જોગવાઈઓ કરો કે ભાઈ જે મટીરિયલ સારું વાપરે, બરોબર। પણ આ તો વસ્તુ એવી છે કે ભાઈ અત્યારે તો એવી સ્થિતિ થઈ ગઈ છે કે ઘેર ઘેર કોન્ટ્રાક્ટરો બની ગયા છે। તમને કદાચ ખ્યાલ ના હોય તો બેન કહું, અગાઉ કોર્પોરેશન, મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન મુખ્યમંત્રી હતા ત્યારે આનંદીબેન પછાતો કે બધા કોન્ટ્રાક્ટરો બની ગયા છે। અને આજની બી તારીખે કે જેટલી મહાનગરપાલિકા છે ત્યાં સૌથી વધારે કોન્ટ્રાક્ટરોની સંખ્યા વધી ગઈ છે। જી પંકજભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
ત્યારે જર્જરિત પુલને બંધ કરવા અને નવો બનાવવા માટેની પણ હવે વિધાનસભામાં માંગ કરવામાં આવે છે અને જોવાનું રહેશે કે હવે સરકાર ક્યારે આ જે જર્જરિત હાલતમાં જે બ્રિજ છે તેનું સમારકામ કરાવશે. શ્રી હવે વિધાનસભામાં વાસંદાના એમએલએ જે અનંત છે તેમના અનંત પટેલના સવાલ પર સરકારે આ જવાબ આપ્યો છે કે હવે રાજ્યમાં જે નર્મદા કેનાલ જાય છે તેમાંથી જે 53 બ્રિજો છે તે અતિ જર્જરિત હાલતમાં છે અને રાજ્યના વિકાસના દાવા વચ્ચે હવે વિકાસની આ વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે.